નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સગીર વયની દીકરી ગુમ થયા બાદ તેની કોઈ ભાન નહીં મળતા પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. પાદરા પોલીસ સ્ટેશનમાં સગીર દીકરી લાપતા થઈ હોવાની ફેબ્રુઆરી મહિનામાં પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી આગળ નહીં થતા પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તેમના કહ્યા અનુસાર એફઆઈઆરમાં એક ઇસમનું વર્ણન કરેલ છે. આ ઇસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને માથાભારે છે. તે સગીર વયની દીકરીને પટાવી ફોસલાવી ભગાડી ગયો છે. આશરે 1 મહિનાનો સમય વીતવા છતાં પણ હજી સુધી દીકરીનો કોઈ અતોપતો મળેલ નથી અને પોલીસ સ્ટેશનમાંથી તપાસ ચાલુ હોવાનું જણાવેલ છે. એસપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલ છે કે પાદરા પોલીસે અસમજ દેખાય જ છે અમને ચોખ્ખું. કેમ કે આટલા દિવસથી બધી વસ્તુ જો સરકારને મળતી હોય તો મારી તો દીકરી ગઈ છે, તો આ દીકરીને લાવવામાં કેમ આટલી બધી અસફળ પોલીસ રહી છે. અને બીજી વસ્તુ કે જેનું નામ અમે લખાઈએ છીએ, પ્રતિક પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેની બાઇક ઉપર મારી દીકરી ગુમ થયેલ છે, તો એનું નામ લખાવવા છતાં પણ એફઆઈઆરની અંદર નામ કેમ નથી લખ્યું. બાળકીનો જીવ જોખમમાં હોવાથી વહેલી તકે આગળની કાર્યવાહી કરી દીકરી પરત અપાવવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. પરિવારજનો સાથે સનાતની યુવા સેનાના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી અને બાળકી ત્વરિત નહીં મળી તો ગૃહમંત્રીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં પાદરા વિસ્તારમાં આવેલ એક છોકરી 12 થી 13 વર્ષની છોકરી ગાયબ છે. 1 મહિનાની ઉપર થઈ ગયું છે. આરોપીનો ફોટો બી મળેલ છે સીસીટીવી ફૂટેજ પર. તે છતાંય કોઈપણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી. શું કારણસર આ લોકોએ આરોપીને પકડ્યો નહીં, છોકરી ક્યાં હશે, એની શું હાલત હશે, તેને લઈને એકતા સંગઠન તથા અમે સનાતની યુવા સેના અહીં આવેદનપત્ર આપવા આવેલ છે અને છોકરીને વહેલી તકે શોધવામાં આવે તેની માંગ છે અમારી. અને તાત્કાલિક ધોરણે જો આની કામગીરી નહીં લેવામાં આવે તો અમે લોકો ગૃહમંત્રી પાસે પણ જઈશું. હર્ષ સંઘવી સાહેબ જે નારીની સુરક્ષાને લઈને નવા કાયદા બધા જાહેર કરે છે, પણ આ આટલો સમય લાગ્યો, 1 મહિનાની ઉપર થઈ ગયું છે. છોકરી ક્યાં છે? આમ તો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે છે, મોટા મોટા બુટલેગરોને આમ ફટાક દઈને પકડવામાં આવે છે. તો આ કેસ કમ નહીં સોલ્વ થઈ રહ્યો હજુ. છોકરીની સાયકલ નાળામાં પડેલી હાલતમાં મળેલી, છોકરી કઈ છે, લાપતા છે, ફોન નંબર પરથી ટ્રેસિંગ કરો. કોઈક એવું કહે છે કે રાજસ્થાનમાં છે, કે કોઈ કહે છે કે ભાવનગરમાં છે, કે કોઈ કહે છે કે જુનાગઢ બાજુ કોઈ વિસ્તારમાં છે. તો આવી બધી જાણકારીઓ આમ નોર્મલ લોકોને મળી રહી છે, તો પોલીસને કેમ નથી મળી રહી? કેમ પોલીસ નિષ્ફળ છે? એટલે પાદરા પોલીસ આની ઉપર તાત્કાલિક ધોરણે કામ લે તે અંગતે અહીં અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અહીંના જે સાહેબ છે એમને તથા અમે સીપી સાહેબને આપીશું, કલેક્ટર સાહેબને આપીશું, તમામ અધિકારીઓને અમે આપીશું. અને અહીંથી બી કામ નહીં બને તો અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે જઈશું અને આની મોટામાં મોટું આનું ઉગ્ર આંદોલન થશે છોકરી નહીં મળે તો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.